ફરાળી જીરા આલુ આજે આપણે બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળતાથી બની પણ જાય છે. તો એના માટે અહીંયા આપણે 3 બટેટા લેવાના છે અને બટેટાની છાલને કાઢીને ધોઈ લેવાના છે. તો અહીંયા તમારે જે પ્રમાણે એની ક્વોન્ટિટી રાખવી હોય, વધારે બનાવવા હોય તો એ પ્રમાણે લઈ શકો છો. મીડિયમ સાઇઝના પીસીસમાં એને કાપી લેવાના છે બટેટાને. બને ત્યાં સુધી મીડિયમ સાઇઝ રાખીશું, વધારે પડતી મોટી કે વધારે પડતી નાની નહીં રાખીએ, જેથી કરીને ઇઝીલી આપણે એને કૂક કરી શકીએ. તો 3 બટેટા લીધા છે ને પછી આપણે એને તેલ ગરમ કરવાનું છે. તો તેલ અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું લીધું છે અને અહીંયા 1 ચમચી જેટલું જીરું લેવાનું છે. જીરા આલુ બનાવીએ છીએ તો જીરાની ક્વોન્ટિટી વધારે રાખવાની છે. પછી જે તતડવા લાગે કે ચટકવા લાગે એટલે આપણે બટેટાના પીસીસ એડ કરી દેવાના છે ને અહીંયા ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું. પછી એને સરસ રીતે એને સોતે કરતું રહેવાનું છે, એટલે એ બધી સાઈડથી બરાબર કૂક થતા રહીએ. અને થોડી વાર પછી 1 મિનિટ પછી આપણે એની અંદર એડ કરવાનું છે સેંધા નમક, જે આપણે ફરાળમાં ખાતા હોય. તમે કોઈ બી નમક અહીંયા યુઝ કરી શકો છો જે તમે ખાતા હોય એ. તો ફરાળ માટે બનાવીએ છીએ એટલે અહીંયા મેં સેંધા નમક યુઝ કર્યું છે. અહીંયા પણ આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને કન્ટિન્યુઅસ આપણે વચ્ચે વચ્ચે સ્ટર કરતા રહીશું. પછી એને ઢાંકણની મદદથી ઢાંકી દેવાનું છે અને થોડી વાર માટે એને ઢાંકીને પકાવવા દેવાનું છે. તો 1 મિનિટ જેટલું મેં અહીંયા ઢાંકીને પકાવ્યું હતું, જેથી કરીને આપણે ઇઝીલી એને કૂક કરી શકીએ. ફરીથી આપણે અહીંયા 6 થી 7 મિનિટ પછી લગભગ આપણા બટેટા છે પાકી ગયા હતા. તો આપણે એને ચેક કરી લેશું. તો અહીંયા આપણે નાઈફની મદદથી કે ફોર્કની મદદથી આપણે એને ચેક કરી લેવાના છે. તો અહીંયા ટોટલી આપણા બટેટા જેવા જોતા હતા આપણે જીરા આલુ માટે, એ બનીને રેડી થઈ ગયા છે. તો આપણે હવે અમુક કોઈ મસાલા એડ કરી દેશું. તો અહીંયા આપણે એક લીલું મરચું લેવાનું છે. તો મરચું છે એ આપણે અહીંયા જે પ્રમાણે તીખાશ રાખવી હોય એ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લેવાનું છે. તો બારીક બારીક કાપીને જ એડ કરવાનું છે. તો અહીંયા એક મરચું અને મેં બહુ જ ઓછા પ્રમાણમાં તીખાનો ભૂકો એડ કર્યો છે ને પાવડર એડ કર્યો છે. તો એ અહીંયા એડ કરીશું અને થોડુંક એવું આમચૂર પાવડર એડ કરીશું. પછી સરસ રીતે એ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણા જીરા આલુ બનીને ટોટલી રેડી થઈ ગયા છે. એ બધા સરસ મસાલાથી કોટ થઈ જાય બટેટા એટલે આપણે એની અંદર ધાણા એડ કરીશું. તો અહીંયા તમારે જો વધારે પડતું તીખું બનાવવું હોય તો તમે તીખાનું પ્રમાણ પણ વધારે કરી શકો છો. ધાણા એડ કરી દેશો તો અહીંયા આપણા ટોટલી જીરા આલુ બનીને રેડી છે, જે ઉપવાસમાં તમે ઇઝીલી ખાઈ શકો છો.